હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું, એક ચક્ર હીલર છું, એક યોગા ટીચર છું, ચક્ર મેડિટેશન ટીચર છું, સિલ્વા માઇન્ડ કંટ્રોલ મેથડના કોચ છું. તમારી કોમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થયો કે તમને મારા વિડીયોથી ફાયદો થાય છે, મજા આવે છે, તમારા માઇન્ડને અસર થાય છે. એના માટે થેન્ક યુ સો મચ. એક કોમેન્ટ હતી કે દરરોજ વિડીયો બનાવો તો થોડુંક સમયના અભાવને લીધે અને થોડીક જવાબદારીઓ વધારે હોવાને લીધે દરરોજ વિડીયો બનાવવા એ મારા માટે થોડુંક અઘરું છે. પણ હું હરેક કોશિશ કરી કે વધારે પડતા વિડીયો હું બનાવું અને જેથી કરીને તમને પણ તમારી લાઈફને પોઝિટિવ બનાવવાની અને જે ઈચ્છાઓ થાય એ બધું મેળવવાની પ્રેરણા મળે. હું શા માટે આ વિડીયોઝ બનાવું છું? મેં એટલી બધી મેનિફેસ્ટેશન મારી લાઈફમાં અને મેં જેને શીખવ્યું અથવા તો કાંઈ ક્લિયરન્સ કર્યા વગર એમના માઇન્ડમાં અમુક વાતો નાખી અને એમના જીવનમાં સરસ સરસ વાતો મેનિફેસ્ટ કરાવી, ત્યારથી મને એમ કોન્ફિડન્ટ આવી ગયો કે ના, આ વસ્તુ સાચી છે અને આ થાય છે. નહોતી ખબર ત્યારેય થતું હતું, થાય તો બધાની લાઈફમાં છે. મને નહોતી ખબર ત્યારે મારી લાઈફમાંય થતું હતું ને હજી જેને ખબર નથી એની લાઈફમાં પણ બધું થાય છે. પણ હવે આપણને ખબર પડે છે એની પાછળનું કારણ કે આ રીતે થાય છે. તો જેમ કારણ જાણીએ એમ આપણે એનો ઉપયોગ કરતાં પણ સરસ રીતે આવડે તો આપણે આપણી લાઈફને સરસ રીતે સારી આપણી સપનાનું જીવન આપણે બનાવી શકીએ. એટલા માટે મારી ઈચ્છા છે. મેં મારી લાઈફમાં મોટી મોટી મેનિફેસ્ટેશન, જેમ કે મારા સંબંધો, મારા બાળકો, મારી હેલ્થ, મારી જોબ, 2 વાર જોબ, 1 વખત બદલી, મારું મકાન, બંગલો, ગાડી, શું કહેવાય, સારું માન સમાજમાં, માનસિક શાંતિ, પછી અમુક ડિગ્રી, જેમ કે મારી ઈચ્છા હતી કે હું ચક્રા હીલર બનું, યોગા ટીચર બનું, આ બધી સિલ્વા માઇન્ડ કંટ્રોલ મેથડના કોચ બનું. આ બધી ઈચ્છાઓ મેં મેનિફેસ્ટ કરી છે, મેં મેળવી છે મારી ઈચ્છાથી. પરિસ્થિતિ, સિચ્યુએશન કાંઈ પણ મેં જોયું જ નથી કે કેવું છે. બસ જોઈએ છીએ, મારે જોઈએ છીએ તો મને મળે છે. અને નાનપણથી આ મારો માઇન્ડસેટ છે કે મારે જે જોઈએ છે એ મને મળે છે. મેં એના સપના જોયા છે, મેં એના માટે કોઈ સાથે આર્ગ્યુમેન્ટ નથી કરી, કોઈને કાંઈ કીધું નથી, પણ એન્જોય કરી છે મારી કલ્પનાઓને. જે જોઈએ એની કલ્પનાઓ ખૂબ કરેલી છે અને એટલે એ મને મળ્યું છે અને ખૂબ જ સહેલાઈથી. એટલે મારો માઇન્ડસેટ જ રીતનો હતો કે બહુ મહેનત ક્યાંય કરવાની નહીં. કોઈ વસ્તુ ઉપર મેં ખૂબ મહેનત કર્યું એવું મને નથી લાગતું કે મેં ક્યારેય ખૂબ મહેનત કરીને પછી એ વસ્તુ મને મળી હોય. કદાચ મારા માટે બીજાઓએ મહેનત કરી હશે પણ મેં તો નથી જ કરી. એટલા માટે મને એમ થાય કે બધું સાવ સહેલું છે. બીજું કે 1-2 વ્યક્તિ મારા લાઈફમાં નજીકના એવા હતા કે એમનો પોતાના માઇન્ડ ઉપર કંટ્રોલ નહોતો, માઇન્ડની તકલીફ હતી, દવાઓ ચાલતી હતી, છતાંય એમને મેં રસ્તો બતાવ્યો, જે રીતે શીખવાડ્યું, જે રીતે કરાવ્યું એ રીતે એમણે કર્યું અને એમની મોટી મોટી ઈચ્છાઓ, મોટી મોટી તકલીફોને દૂર કરી. તો એ બધી વસ્તુ જોઈ અને મને એમ થાય કે ના, થઈ શકે છે, બધું થઈ શકે છે. એટલા માટે હું આ વિડીયોઝ બનાવું છું. મારા વિડીયોઝ બનાવવાનું કારણ જ એ છે કે ઘણું બધું જોયું છે. એમાંય લાસ્ટ 4 વર્ષમાં તો ખૂબ બધું શીખી છું, સમજ્યું છે. લાઈફ આખી મેનિફેસ્ટેશન, આપણી બધાની લાઈફ આપણું જ મેનિફેસ્ટેશન છે. આપણી જ ઈચ્છાઓ મુજબ આપણી લાઈફ હાલે છે. કદાચ તમને એમ થતું હશે કે શું તો કોઈની ઈચ્છા એવી હોય કે બીમાર પડે, કોઈની ઈચ્છા એવી હોય કે એ ગરીબ રહે, કોઈની ઈચ્છા એવી હોય કે એ પરીક્ષામાં પાસ ન થાય, એને જોબ ન મળે, એને જોતી હોય એ ડિગ્રી ન મળે. એવી તો કોઈ ઈચ્છાઓ હોતી નથી, છતાંય એ શા માટે છે? આપણું જ મેનિફેસ્ટેશન હોય તો એ શા માટે? તો આજે એનું કારણ સમજી લઈએ. મને ખબર નથી કયા ટૉપિક ઉપર વાત કરવી, પણ વાત કરતાં કરતાં ટૉપિક આવી ગયો તો કારણ સમજી લઈએ. સાવ સાચી વાત છે. કોઈની ઈચ્છા એવી ન હોય કે હું ગરીબ રહું, અથવા તો કોઈની ઈચ્છા એવી ન હોય કે હું બીમાર રહું, મને એવી કોઈ બીમારી થાય. કોઈની ઈચ્છા એવી ન હોય કે એના સંબંધો બગડે. પણ છતાં એવું થાય છે. એનું કારણ એ છે કે આપણે
જે નથી જોતું ને એના ઉપર આપણું ધ્યાન છે. અને ઓનલી રિયાલિટી આ દુનિયામાં એક જ, જે દેખાય છે બધું જ ભ્રમ છે, બધી જ કલ્પનાઓ છે. માત્ર અને માત્ર જે હકીકત છે એ છે તમારી કોન્શિયસનેસ, તમારી જાગૃતતા, તમારું ધ્યાન, તમારી આત્મા. એ સિવાય બધું ભ્રમ છે. આપણું વિચારો પણ ભ્રમ છે, આપણું મન પણ ભ્રમ છે. તમે કોઈક બીજા છો, તમારું મન પણ બીજું છે, એવું છે. આપણે અઘરો ટોપિક છે, ધીમે ધીમે સમજાય, એમાં વાર લાગે સમજતા. મને હજી ધીમે ધીમે સમજાય છે. હવે ખબર પડે છે 4 વર્ષ પછી કે એના ખરેખર આવું છે. એમ આપણે અલગ છીએ, આપણું માઇન્ડ છે અલગ છે, અલગ રીતે વિચારે છે. પણ જે ઓનલી રિયાલિટી છે, ઓનલી હકીકત, એક જ હકીકત છે, એ છે તમારી જાગૃતતા. જ્યાં તમારી જાગૃતતા છે એ વસ્તુ મેનિફેસ્ટ થાય છે, એ વસ્તુ હકીકત બને છે. તો તમારી જાગૃતતા, તમે નાનપણથી જો ગરીબાઈ જોયું હોય તો તમારું ધ્યાન ગરીબાઈ ઉપર, ભલે તમારે નથી જોતું પણ છતાંય ધ્યાન તો એના ઉપર છે. તો આપણું સબકોન્શિયસ માઇન્ડ નથી જોતું, એ શબ્દ નથી એવું તો કોઈ સાંભળતું જ નથી. સતત જેના ઉપર ધ્યાન આપો ને એ વસ્તુ એ કરે છે. નેવિલ ગોદાર્દે એ બતાવવા માટે એક આખી ટેકનિક તૈયાર કરેલી છે અને એનો એક્સપિરિયન્સ લોકોને કરાયેલો છે કે તમારે રાત્રે, મેં આને પહેલાં લેડર ક્લાઇમ્બિંગ ટેકનિક કહેવાય એને, અને પહેલાં 2-3 વખત વિડીયોમાં શેર કરેલી છે કે એ એમ કહેતા કે રાત્રે તમારે તમારી કલ્પનાઓમાં એક સીડીને ચડવાની. ડાબા હાથે સીડી પકડો, પેલું પગથિયું ચડો, જમણા હાથે પકડો, સીડીને ફીલ કરો. તમે પકડો છો તો કેવું લાગે છે, પગમાં કેવું લાગે છે, હાથમાં કેવું લાગે છે. આવી રીતના ઉપર ચડો, નીચે ઉતરો, ઉપર ચડો, નીચે ઉતરો. આવું કરતાં કરતાં સૂઈ જાઓ. 3 દિવસ આ કરવાનું છે. એ રાતે કરવાનું છે. અને આખો દિવસ તમારે નોટ લગાવી નાખવાની છે કે આઈ વિલ નોટ ક્લાઇમ્બ અ લેડર. હું સીડી નહીં ચડું, હું સીડી નહીં ચડું, હું સીડી નહીં ચડું. બધે એમ વારંવાર તમારા મગજમાં એક વાત આવી છે કે હું સીડી નહીં ચડું, હું સીડી નહીં ચડું, હું સીડી નહીં ચડું. છતાંય તમારે કમસે કમ 1 અઠવાડિયાની અંદર સીડી ચડવી પડશે, ફરજિયાત. તમને યાદ નહીં હોય કે હું સીડી નહીં ચડ્યું અને તમે એના ઉપર ચડી જશો. એટલા લાખો એને લોકો ઉપર પ્રયોગ કર્યો અને બધાય સક્સેસફુલ થયા છે. એનું કારણ એ છે કે નહીં ચડવું એ શબ્દ તો ક્યાંય દેખાતો જ નથી, સીડી જ દેખાય છે. એવી રીતના મારે ગરીબ નથી રહેવું, મારી ગરીબાઈ દૂર કરવી છે, તો તમે ગરીબાઈને પકડો છો. તમારી જાગૃતતા ગરીબાઈ ઉપર છે. બીમાર પડો છો તો તમારી જાગૃતતા ક્યાંક એવી કોઈ ડર ઉપર છે. જેમ કે મેં હમણાં જ મારો ડર મેનિફેસ્ટ કરેલો કે મારા ઘરનું પાણી હું સ્કૂલમાં લઈ જતી હતી, એ ખાલી થતું એટલે બાજુવાળાને ત્યાંથી પાણી મગાવતી. પણ ત્યારે મને મનમાં એવું થતું કે આ પાણી મને નુકસાન તો કરવાનું છે, આ આપણને હેરાન કરે. એમ 2-4 વાર એવું થયું. પછી તો હું ડબલ સીસા 3 દિવસ જ પીધું. પછી તો હું 2 સીસા ભરી જતી, જેથી કરીને મારે બીજા કોઈનું પણ 3 દિવસ જ એ પીધું. અને ચોથો ને 5મા દિવસે તો મને પેટમાં ઇન્ફેક્શન થયું. તાત્કાલિક મારે દવા લેવી પડી અને 2 દિવસ એવી સારી એવી બીમારી રહી. અને પાણીના કારણે. કેમ કે મારી જાગૃતતા એના ઉપર વહી ગઈ હતી કે આ મને કદાચ હેરાન કરશે. એવી રીતના ઘણી વસ્તુમાં આપણે અજાણતા આપણું કોન્શિયસનેસ ત્યાં હોય છે જે આપણે નથી જોતું. એટલે જે નથી જોતું એના ઉપર તમારી કોન્શિયસનેસ છે તો એ તમને મળશે ને મળશે જ. એ નક્કી જ છે. કારણ કે તમે તમારું પૂરું ફોકસ, તમારા પૂરી શક્તિ વિચારોની, માઇન્ડની બધી એક જગ્યા ઉપર કેન્દ્રિત કરી દીધી છે. એટલે એ તમારી લાઈફમાં આવશે. એટલે આપણે નથી જોતું એવું આપણી લાઈફમાં એટલા માટે આવે છે કે આપણે નથી જોતું. એ આપણું ધ્યાન ત્યાં જ છે કે મારા નથી જોતું, મારા નથી જોતું, મારા નથી જોતું. એટલા માટે જો તમારી લાઈફમાં કાંઈ જોતું હોય તો જે જોઈએ છીએ એના ઉપર ધ્યાન આપતા શીખો. નથી જોતું એના ઉપર ધ્યાન નથી દેવાનું. એના કોઈ ઉપાયો કરવાના જ નથી આપણે. મારે ગરીબ નથી રહેવું મતલબ મારે પૈસાદાર થવું છે. તો તમારી કલ્પનામાં તમે વિચારો કે તમે પૈસાદાર થશો તો તમે કેવું ફીલ કરશો. કલ્પના કરો ત્યારે તમે કેવું માણસ હશો, કેવા લોકો હશે, એ જાતની કલ્પના કરો અને પછી 3Dમાં હકીકતમાં રહેતા શીખો. વારંવાર પોતાને યાદ કરાવો કે હું તો ખૂબ પૈસાદાર માણસ છું. તો અત્યારે હું શું કરતો,
હું કેવી રીતના રહેતો, એ વસ્તુ યાદ કરાવીને તમે 3Dમાં જીવતા શીખો. તો તમે તમારી ગરીબાઈ ઉપરથી ધ્યાન હટાવી અને તમારે જે પૈસા જોઈએ છે, પૈસાદાર લાઈફ જોઈએ છે, રિચેસ્ટ લક્ઝરિયસ લાઈફ જોઈએ છે, એના ઉપર તમારું ધ્યાન તમે કેન્દ્રિત કર્યું તો એ ધીમે 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 આવે છે. પણ એક દિવસમાં નથી આવતું. આપણી જાગૃતતામાં પાવર છે, પણ એક દિવસમાં લઈ આવે એવું નહીં. તમે 1 દિવસ 2 દિવસ ધ્યાન આપો અને પછી વળી પાછું તમારી ગરીબાઈ ઉપર ધ્યાન આપવા લાગો તો કોઈ અસર થતી નથી. પણ યાદ રાખવાનું, એકવાર પણ જો તમે કોન્શિયસલી વિચાર કર્યો, ધ્યાન દઈને વિચાર કર્યો, મતલબ તમે બીજ તો વાવ્યું જ છે, ક્યાંક ને ક્યાંક શરૂઆત તો થઈ જ છે. જો એ આશય જ હાલવાનું છે કે મેં ચાલુ કર્યું છે તો એ ભલે અત્યારે કાંઈ દેખાતું નથી, પણ એની અસર ચાલુ થઈ છે. અને બંધ નથી કરવાનું જ્યાં સુધી એ રિયલમાં તમારી સામે આવી ન જાય. કલ્પનાઓ કરો, કલ્પના કરતાં ના આવડે, જેને કલ્પના કરવામાં તકલીફ થાય છે કે કંઈ ખબર જ નથી પડતી કે રીચ થયા પછી, પૈસાદાર થયા પછી કેવી ફિલિંગ હશે, શું હશે, તો એણે ખાસ ટાઈમ કાઢવાનો, સવારે 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાકનો, સાંજે અડધી કલાકનો ખાસ સ્પેશિયલ ટાઈમ કાઢવાનો અને એક વાક્ય બોલવાનું કે આઈ એમ સો હેપી એન્ડ ગ્રેટફુલ, કે હું લક્ઝરિયસ જીવન જીવું છું, હું ખૂબ જ પૈસાદાર છું. આવું એક વાક્ય બનાવી અને એને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસીને મંત્ર જપ્યની રીતે જપવાનું છે. જેમ તમે એ જપતા જશો, 1 દિવસ 2 દિવસ, ધીમે ધીમે તમે આંખો બંધ કરીને કરશો ને એટલે તમારી સામે કલ્પના આવવા લાગશે, આપોઆપ આવશે કે તમે પૈસાદાર થયા પછી કેવા હશો, કેવી ફિલિંગ હશે, શું થતું હશે. તમે જેમ જેમાં બોલશો ને દિવસ નહીં ચાલુ રાખવાનું. હું એમ કહું, આડાવડા વિચારો કરવા એના કરતાં કન્ટિન્યુઅસ આપણે આપણા માઇન્ડમાં એક વાત વગાડીએ, એક ટેપ રેકોર્ડર બેહાડી દઈએ કે હું ખૂબ જ પૈસાદાર છું, હું ખૂબ જ ખુશ છું, કે હું ખૂબ જ રીચ છું, હું ખૂબ જ ખુશ છું, કે હું ખૂબ જ રીચ છું, ખૂબ જ પૈસાદાર છું. તો એ વસ્તુ તમને અસર કરશે, તમારી કોન્શિયસનેસને એ જગ્યા ઉપર રાખવા માટે, એના ઉપર ધ્યાન રાખવા માટે, જે જોઈએ છીએ એના ઉપર ધ્યાન રાખવામાં એ વસ્તુ તમને ખૂબ જ મદદરૂપ કરશે. એટલે પણ આખો દિવસ ભલે તમે ગમે એટલું કરો અફમ, પણ 2-3 વાર દિવસમાં અડધી કલાકનો ટાઈમ કાઢીને કરવાનું, આંખો બંધ કરીને. એટલે ત્યારે તમને કલ્પનાઓ થશે. અને એ જેમ જેમ તમે 15 દિવસ કરશો ને એટલે એ કલ્પના એટલી ઊંડી થવા લાગશે કે તમને એમાં એના ચિત્રો ફીલ થવા લાગશે. વાત તમે પોતે ત્યાં હોવ ને એવું તમને લાગવા લાગશે કે હું એ રીચ માણસ બની ગયો. એ બોડીમાં તમે વયા ગયો ને એવું છે. રીચ માણસ, તમે પોતે રીચ હોવ, એ બોડી કેવું હશે, એ કેવું ફીલ કરતું હશે, એ બોડી ઉપર કેવા કપડાં હશે, એ કેવી ગાડી ચલાવતું હશે, આ બધું તમને થવા લાગે, બધું ફીલ થવા લાગે. પણ થોડીક ધીરજ રાખવાની, થોડોક ટાઈમ આપવાનો. ઘણી વખત મારે પણ એ તકલીફ થાય છે કે અમુક વસ્તુ માટે મારે શું કલ્પના કરવી મને ખબર નથી પડતી. તો ત્યારે એ વસ્તુ માટેનું અફર્મેશન બનાવું છું હું, અને અફર્મેશનને મેડિટેશન કર્યા પછી 15-20 મિનિટ સુધી મંત્રની જેમ જપું છું, આંખો બંધ કરીને. થોડાક દિવસ એવું કરવાથી એની કલ્પના આપણી સામે આવે છે અને પછી તમને કલ્પના રિયલ લાગવા લાગે છે. પણ એક વાત કે તમે જે જપવાનું ચાલુ કર્યું ને એને બંધ ન કરો. 15-20 દિવસ કરો છો પછી બંધ કરી દો છો, ભાઈ તમે શું કરશો? એ સિવાય તમારી પાસે કોઈ રસ્તો જ નથી. એક જ રસ્તો છે, તો પકડી રાખો ને. ખાલી સારું ફીલ તો થશે, બીજું કાંઈ ન થાય તો 3Dથી તમને ઇફેક્ટ તો નહીં થાય. પૈસાદારની ફિલિંગ તો આવશે કે હું રીચ છું, બરાબર. સારું તો ફીલ થશે, તમારા ટેન્શનમાંથી તો તમે દૂર રહેશો, આટલું તો થશે જ. એટલા માટે બસ હવે થાકી ગયો, હવે નથી કરવું એ ન ચાલે. આનું રિઝલ્ટ શું આવશે એ વિચારવાનું નથી. રિઝલ્ટ આવશે જ, પણ તમે શું કરવા વિચારો છો? તમે અવળું વિચારીને તો રિઝલ્ટ અવળું લીધું છે. હવે સવડું વિચારતા જ શીખો. તો આ રીતે તમે કલ્પના કરતાં શીખી જશો. અફર્મ કરો અને એક જ વસ્તુ યાદ રાખો કે જ્યાં તમે ધ્યાન આપશો એ તમારા જીવનમાં આવે છે. અત્યારે તમારે નથી જોતું એના ઉપર ધ્યાન છે તો એ રહેવાનું જ છે, વધારે ને વધારે થવાનું છે. એટલે નથી જોતું એના પરથી તમારા ધ્યાનને શિફ્ટ કરો જ્યાં જોઈએ છે ત્યાં. તમારી જાગૃતતાને ત્યાં મૂકો જે તમારે જોઈએ છે.
એના ઉપર તમે કલ્પના કરો, એના ઉપર તમે ધ્યાન આપો, એટલે એ ધીમે 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 આવવા લાગશે. એક વસ્તુ યાદ રાખો કે યુ આર ધ ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ ભગવાન છો તમારી રિયાલિટીના. તમારું જીવન જેવું છે એવું, જેવા સંબંધો છે, જેવી હેલ્થ છે, જે કાંઈ પણ છે બધું તમે જ બનાવ્યું છે, જાણતા કે અજાણતા. અને હજી એ પાવર તમારા જ હાથમાં છે કે એને તમે જાણી જોઈને તમારી ઈચ્છા મુજબ બનાવી શકો છો. અને બીજું કે ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅર. ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. વિડીયો સાંભળીને મૂકી ના દો, દરરોજ કરો, દરરોજ કરો. જે શીખવામાં મેડિટેશન કરો, અફર્મેશન કરો, ગ્રેટિટ્યૂડ કરો, કલ્પનાઓ કરો. ખાસ કલ્પનાઓ ખાસ કરો. દિવસમાં કેટલી વાર કલ્પનાઓ કરો, એન્જોય કરો એ કલ્પનાઓને. કે તમારી લાઈફ એવી હશે, જે તમારું સપનું પૂરું થઈ ગયું કેવી હશે લાઈફ, એમાં વારંવાર જાઓ. અને થોડાક ટાઈમ પછી જુઓ, એ તમને દેખાવા લાગશે. તો મને વિશ્વાસ છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે, એમને પણ જાણ થાય કે તેઓ જ ક્રિએટર છે, તેમની લાઈફ તેઓ જ બનાવે છે. થેન્ક યુ.